નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં તમને ખાસ ઉપયોગી થાય એવું પેપર સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। તમને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ એ જોઈએ। વિભાગ એમાં તમને સૌપ્રથમ 20 વિકલ્પો આપવામાં આવતા હોય છે। વિભાગ એ ટોટલ 20 ગુણનો હોય છે અને તેમાં તમને 20 વિકલ્પો આપવામાં આવે છે। તો નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો તેમાં વિકલ્પ નંબર 1 છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી। તો વિદ્યાર્થી મિત્રો, એમાં શું જવાબ આવશે? જવાબ આવતો હોય વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે। તો કે પરિવહન એ નીચેનામાંથી પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી। પછી છે પ્રશ્ન નંબર 2 કે ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? તો ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? તો કે 382। પ્રશ્ન 3 ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કે હરિયાણા। પ્રશ્ન 4 નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો કે ગંધક। પછી છે આગળ પ્રશ્ન નંબર 5 ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો તે છે તૃતીયક પ્રકારની સેવાઓ। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 છે કે પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો તેમાં એ જવાબ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે। વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીને જવાબ આવડતો હોય તે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકે છે। આ પ્રશ્નનો જવાબ હું તમને નહીં જણાવું, કારણ કે સૌથી સરળ પ્રશ્નનો જવાબ છે। પછી છે પ્રશ્ન 7 કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ 1923માં થયું હતું। પ્રશ્ન 8 ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? તો તેમાં કઈ ફિલ્મ છે? તો કે આલમ આરા। પ્રશ્ન 9 ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો તે કઈ સાલમાં રજૂ થઈ હતી? તો કે 1913માં। કયો જવાબ? તો કે એ વિકલ્પ સાચો આવશે। પ્રશ્ન 10 ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો? તો કે રેશમ માર્ગ। પ્રશ્ન 11 ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। શું આવશે? તો કે વિયેના એ ઓપેક સંગઠનનું વડું મથક છે। પ્રશ્ન 12 માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો કે માછીમારી લોકોની વસાહત કેવી? તો કે ચક્રીય પ્રકારની વસાહત પ્રણાલી ધરાવે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 છે કે નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો સંરક્ષણ કેન્દ્ર કયું છે? આ તો દરેક વિદ્યાર્થીને જવાબ આવડે, તો કે મેરઠ સંરક્ષણ કેન્દ્ર છે। પ્રશ્ન 14 સંશોધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે સંશોધન ભૂગોળમાં માનવી કેન્દ્ર સ્થાને છે। પ્રશ્ન 15 ગરીબી દેશની વિકાસ યાત્રાને શું બનાવે છે? તો તે તમને આવડતો જ હશે આમ તો જવાબ। તો શું બનાવે છે? તો કે ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવતી હોય છે, કારણ કે ગરીબીના કારણે દેશ આગળ વધી નથી શકતો। પ્રશ્ન 16 છે કે નીચે આપેલી વિગતોમાંથી કુદરતી તત્વ કયું છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે પાવાગઢ ડુંગર એ કુદરતી તત્વ છે, બાકી રેલ માર્ગ એ માનવીય બનાવ્યા, અમદાવાદ શહેર એ પણ માનવીય બનાવ્યું, નદીના બંધ જે હોય એ પણ માનવીય બનાવેલા છે। પછી છે પ્રશ્ન 17 નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો કે ગ્રેનાઇટ। પ્રશ્ન 18 સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો કે તાપમાનનું વિતરણ। પછી છે પ્રશ્ન નંબર 19 કે કયા પ્રકારના આલેખો દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ હોય છે? તો તેમાં જવાબ આવશે સ્તંભ આલેખ। પ્રશ્ન નંબર 20 છે કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે GIS, એ વિકલ્પ સાચો આવશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વિભાગ બી। તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તમને વિભાગ બી 10 ગુણનો જોવા મળશે। એમાં 10 એ 10 તમને એક વાક્યના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો તેમાં પ્રશ્ન નંબર 21 છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર હતા। પ્રશ્ન નંબર 22 છે કે માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો કે 20મી સદીમાં થઈ। પ્રશ્ન 23 સિલિકોન વેલી એટલે શું? તો કે સિલિકોન વેલી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી। પછી છે પ્રશ્ન 24 કે પરિવહનની વ્યાખ્યા આપો? તો કે માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે। પ્રશ્ન 25 ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? તો ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું। પ્રશ્ન 26 સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે સાર્કનું વડું મથક
કાઠમંડુમાં આવેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે કાઠમંડુમાં. પ્રશ્ન 27, વસાહતના બે મુખ્ય પ્રકારો કયા કયા છે? તો વસાહતના બે મુખ્ય પ્રકારો કયા? તો કે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો કે સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દેહરાદૂનમાં આવેલી છે. પ્રશ્ન 29, કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો કે સ્તંભ આલેખની પદ્ધતિ એ સૌથી વધુ વાપરવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન 30મો કે કોમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર આવે છે તે એને શું કહેવાય, એ શું છે? તો એ હું તમને પૂછે તો તમારે જ લખવાનું કે કોમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને કોમ્પ્યુટર સોફ્ટવેર કહેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન હોય છે કે કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરના જે કોમ્પ્યુટર માટે અમુક વસ્તુ હોય જેને આપણે હાથ વડે જ અડી શકીએ અને નરી આંખે જોઈ શકીએ એને કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ સી પણ તમને 20 ગુણનો જોવા મળે છે અને આમાં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવતા હોય છે. તમારે આમાં 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હોય છે. આમાં તમને અથવાવાળા પણ પ્રશ્નો જોવા મળશે. તમને ટોટલ કેટલા વિભાગ સીમાં પ્રશ્નો જોવા મળશે? તો કે 14 પ્રશ્નો જોવા મળશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો લખી શકો છો. એ તમારા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે પહેલા એકના અથવામાં 1 પ્રશ્ન આપવામાં આવતો, પરંતુ હવે તમને 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો, જે પણ આ 10 પ્રશ્નો તમને આવડતા હોય તે તમે 10 પ્રશ્નો લખી શકો છો. તો તેમાં પ્રશ્ન નંબર 31, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો તેનો જવાબ આવશે કે ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજા ક્રમે બંગાળી ભાષા છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 32 છે કે એટલે શું તેના પ્રકાર જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખનન એટલે શું એવું આવે છે, પરંતુ અહીં મિસ્ટેકના કારણે લખી શકાયું નથી. તો કે ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા સારકામ કરવું. ખનનના 2 પ્રકાર છે. ખનનના કયા કયા 2 પ્રકાર? તો કે ધરાતલ અને ભૂમિગત ખનન. કયા કયા ખનનના 2 પ્રકાર? તો કે ધરાતલ ખનન અને ભૂમિગત ખનન. ધરાતલ ખનન વધુ સરળ, સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ હોય છે. જ્યારે જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈ હોય છે ત્યારે તેને ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તે વધુ મુશ્કેલ અને અસુરક્ષિત સાથે જ ખર્ચાળ પણ હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 33 કે લઘુ ઉદ્યોગ એટલે શું? તો કે આ પ્રકારના ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા વધારે, વધુ મૂડીરોકાણ, યંત્રોનો ઉપયોગ અને ગૃહ ઉદ્યોગોની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે હોવાથી સ્થાનિક લોકોની આવક વધે છે. કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્યતેલ, ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન લઘુ ઉદ્યોગમાં એકમો દ્વારા થાય છે. ભારત, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં વધુ લઘુ ઉદ્યોગોનો વિકાસ થયો છે. પછી છે પ્રશ્ન નંબર 34 કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોને કહેવાય એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે લખવાનું રહેશે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો. ઊંચી સેવાઓની પ્રવૃત્તિને સ્થાનિક તંત્ર તેની જાળીમાં છુપાયેલું છે. તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. આકાશવાણી કોને કહેવાય અને તેને શું તેના વિશે તમારે લખવાનું આવે તો તમે લખી શકો કે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાનું કાર્યક્રમ પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત, સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી તેના ક્ષેત્રો સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે. રેડિયો હાથવગું સાધન હોવાથી પ્રવાસ દરમિયાન તેનો ઉપયોગ થઈ શકે છે. 1930માં રેડિયો સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ સેવાનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું, પણ 1957માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું હતું.
તો કે રેડિયાને જ એક બીજી ભાષામાં આકાશવાણી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એવું પૂછવામાં આવે કે રેડિયોને બીજું કયું નામથી ઓળખાય, તો કે આકાશવાણી ને બીજા કયા નામે ઓળખાય, તો કે રેડિયો તરીકે. પછી છે પ્રશ્ન નંબર 36 કે ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. તો કે ઓપેક સંગઠનના હેતુઓ કયા કયા છે, તો કે ઓપેક સંગઠનના હેતુઓ નીચે પ્રમાણે છે. તો ખનિજ તેલમાં કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરવી, ખનિજ તેલ અને કુદરતી વાયુનું મૂલ્ય નિર્ધારણ કરવું, ચોક્કસ સમયગાળા દરમિયાન ખનિજ તેલનું કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવું, ખનિજ તેલના વેચાણની નીતિઓ તૈયાર કરવી. આગળ છે પ્રશ્ન નંબર 37 કે ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો કયા કયા છે. તો કે ભારત માટે શહેરી વસાહત માટે કયા કયા માપદંડ છે, તો તેમાં સૌપ્રથમ પહેલો માપદંડ છે કે કુલ જનસંખ્યા 5000 થી વધુ હોવી જોઈએ, વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર 400 થી વધુ હોવી જોઈએ, એટલે કે પ્રત્યેક કિલોમીટરની અંદર 400 લોકો ઓછામાં ઓછા રહેવા પડે. પછી છે ત્રીજું છે કે વસ્તીની, એ તો આપણે જોયું, કામ કરનારા લોકો 75% થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો કે આ ત્રણ એવી ચીજ વસ્તુઓ છે જે જ્યાં ધરાવતા હોય તેને શહેર કહેવામાં આવે છે. તે ગામડું રહેતું નથી, તેને શહેર બની જાય છે. ભારત અનુસાર શું તો કે 5000 થી વધુ વસ્તી, દર 1 કિલોમીટરે 400 થી વધુ વસ્તી અને 75% થી વધુ પુરુષો બિનખેતી એટલે કે ખેતી કરતા ના હોય અને બીજી કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય જેનાથી તેમને લાભ થતો હોય, તો કે 75% થી વધુ એ લોકો હોવા જોઈએ જે ખેતી ના કરતા હોય અને બીજી રીતે પૈસા કમાતા હોય. તો આ ત્રણ મુદ્દાને તમારે યાદ રાખવાના રહેશે. પછી છે પ્રશ્ન 38 વસાહતોના લક્ષણો જણાવો. તો કે ગ્રામીણ વસાહતોના લક્ષણો નીચે પ્રમાણે છે. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, વનીલ, પશુપાલન, મત્સ્યાયન પ્રવૃત્તિ કરે છે. ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ ગણાય છે. વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોના લોકો વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર અને ખનન પ્રવૃત્તિ વધુ કરે છે. સમુદ્ર અને નજીકની ગ્રામ્ય વસાહતોમાં લોકો મત્સ્યાયન પ્રવૃત્તિ જેવી વધુ કરે છે. સંસાધન એટલે શું, તો કે પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહે છે. તેમાં અજૈવિક અને જૈવિક તત્વોનો સમાવેશ થાય છે. પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ, એક જ, સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત, અજ્ઞાત વગેરે સંસાધનના પ્રકાર છે. પછી આગળ છે 40મો પ્રશ્ન કે સારણીકરણ વિશે માહિતી આપો. તો સારણીકરણ કોને કહેવાય, તો કે એકઠી કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીની જુદી તારવવામાં આવે છે, તે માહિતીની વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ કહેવામાં આવે છે. તેને માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરાવી આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 41 છે કે નીચે 5 વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા આપ્યા છે, તેનો મધ્યક શોધો. તો તેનો મધ્યક અહીં મેં તમને એક દાખલા સ્વરૂપે નવનીતમાંથી ફોટો લીધેલો છે, તો તેને જ સમજાવી દઉં. મધ્યક શોધવા તમારે શું કરવાનું, તો કે તમને જેટલી સંખ્યાઓ આપેલી હોય એ દરેક સંખ્યાનો સરવાળો કરી દેવાનો. તમે જોઈ શકો છો કે દરેક સંખ્યાનો સરવાળો કર્યો છે. એ સરવાળો કેટલો આવ્યો, તો કે 605. ત્યારબાદ શું કરવાનું, તો કે આ 605 છે તો સંખ્યા ટોટલ કેટલી છે, તો કે 1, 2, 3, 4 અને 5. તો ટોટલ 5 સંખ્યા છે. તો આ જેટલો ટોટલ સરવાળો છે એને 5 વડે ભાગી દેવાનો. તો અહીં તમે જોઈ શકો છો કે 605 ને 5 વડે ભાગી દીધા છે. ત્યારબાદ 121 જે જવાબ આવ્યો તે મધ્યક છે. તો આઈ હોપ તમે મધ્યક વિશે થોડીક માહિતી મેળવી લીધી હશે. બાકી ડિટેલમાં જો હું તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય દાખલાઓ ડિટેલમાં હું તમને શીખવાડવા માટે એક સ્પેશિયલ વિડીયો લઈને આવવાનો છું. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 42 ટપકુ પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. તો કે આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે. તેમાં વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા વગેરે અનેક વિગતો બતાવી શકાય છે. બધા ટપકા એક સરખા કદના હોય છે. પ્રત્યેક ટપકું નિર્ધારિત સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. જે સ્થળે નદી, તળાવ, જંગલ કે અન્ય બિનવસવાટી પરિસ્થિતિ હોય ત્યાં ટપકું ના મુકાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખવો પણ જરૂરી છે. આ માત્રાત્મક પદ્ધતિ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી, વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી સુધી સંપૂર્ણ
પેપર સોલ્યુશન જોયું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે, તો આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ સંપૂર્ણ તમે પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચી લેજો. આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. બાકી આના સિવાય પણ બીજા તમારે ભૂગોળના વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. આપણે મળીએ ફરીવાર કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.